ફ્રેન્ડ્સ, તમને ત્રિફળા ચૂર્ણ વિશે તો સાંભળ્યું જ હશે. ત્રિફળા ચૂર્ણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્ધી છે. જો તમારું વેટ લોસ કરવું હોય તો પણ એ કામમાં આવે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, આંખના રોગો, સ્કિનના રોગો બધા જમાં એ કામ આવે છે. એનાથી આપણા શરીરને ભરપૂર ફાયદો રહે છે. તો મેં એના માટે ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે ઘરે જ આખા હરડે, બૈડા અને આંબળા લાવી દીધા છે. દરેકનું પ્રમાણ 100 ગ્રામ છે. એને હવે હું તડકે તપાવી દઈશ, તમને બતાવી દઉં. આ 100 ગ્રામ હરડે છે, બૈડા છે અને આંબળા છે. આ ત્રણ વસ્તુ હું લાવી દીધી છે બજારમાંથી. ત્રણનું પ્રમાણ 100 ગ્રામ છે. હવે હું એને તડકે તપવા મૂકી દઈશ અને તડકે બરાબર તપી જશે પછી એ મિક્સચરમાં આસાનીથી પીસાઈ જશે અને એનો ફાઇન પાવડર બનાવી દઈશ. એટલે ત્રિફળા ચૂર્ણ તૈયાર થઈ જશે. ત્રિફળા ચૂર્ણ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. એટલે મેં એને ઘરે જ બનાવવાનો નિર્ણય લીધો છે. સરસ સુકાઈને એકદમ સરસ થઈ ગયા છે, એકદમ કડક. હવે એને આપણે મિક્સચરમાં દળી દઈશું. આ ગળોની વેલની લાકડી છે, એને પણ મેં સૂકવી દીધી છે. એને પણ હું પીસી લઈશ મિક્સચરમાં અને એનો પણ પાવડર બનાવી દઈશ. એ ડાયાબિટીસ માટે બહુ સરસ છે અને વેટ લોસ માટે પણ બહુ સરસ છે. જુઓ, મેં આ હરડે, બૈડા અને આંબળા આ ત્રણેયને પીસીને સરસ ત્રિફળા ચૂર્ણ ઘરે જ બનાવી દીધું છે. એનો ઉપયોગ કરવાથી હવે આપણને આંખના રોગ, ડાયાબિટીસ, બીપી, હાઈ બીપી, લો બીપી, કોલેસ્ટ્રોલ અને વેટ લોસ જેવા દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. એટલે તમે પણ આવી ચૂર્ણ ઘરે જ બનાવો અને હેલ્ધી રહો. ગળોના વેલની લાકડીઓ મેં સૂકવીને પીસીને આ ગળો પાવડર પણ બનાવ્યો છે, જે ખાસ કરીને ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે અને વેટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમે પણ આ રીતે ગળો પાવડર ઘરે બનાવી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો અને ડાયાબિટીસમાંથી રાહત મેળવી શકો છો. મેં આ બંને ફાંકીઓ ઘરે બનાવી છે. જો તમને મારી આ ફાંકી બનાવવાની રીત ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.